દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે પંચાસર આવ્યા છે અને રફીકભાઈની આપણે વાડીમાં આવ્યા છે, જ્યાં તેમને ખલેલા જે કઈ ખારેક એમને વાવી છે। મિત્રો આજે ખારેક જે છે તમને કચ્છના રણમાં કે બીજે તમને જોવા મળે છે। વાંકાનેરની અંદરમાં ખારેક વાવી હોય એવો કદાચ મને એમ છે કે આ પહેલો દાખલો હશે। તો ભાટી ટીવીના દર્શકોને હું આજે ખારેકના બગીચામાં તમને લઈ જાઉં છું અને આપણે જોઈએ કે કેવી રીતે ખારેક વાવી છે અને કેવી રીતે ઉગે છે, એમાં શું શું એની પ્રક્રિયા કરવી પડે છે એ આપણે જોવા માટે જઈએ છીએ। આવો મારી સાથે, આવો દર્શક મિત્રો। તમે જોવા તમે કદાચ વાંકાનેરની અંદરમાં ખારેક નું આપણે નામ લઈએ ને તો કદાચ આપણને કે બધાને આપણે અચરજ લાગે। શું જો દર્શક મિત્રો આ બતાવો જોઈએ। કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે, આજે પંચાસર આવ્યા છે અને પંચાસરમાં વાડીની અંદરમાં આ ભાઈના ઘરે ભાઈના જે ખેતરની અંદરમાં જે એનું પોતાની વાડી છે એની અંદરમાં ખારેક વાવી છે। કેટલી ખારેક વાવી છે અને તમે જુઓ, હું તમને આખી ફરતું તમને બતાવું છું। જોવો જોઈએ, આવો જોઈએ મારી સાથે જરાક જો મિત્રો। આ ખારેક તમે જોવો ને ભાઈ તો કાંઈ ઘટે નહીં। આમ જો આ ખારેક છે ભાઈ, જો આમ જો આ ખારેક તમે જો, તમને એમ થાય છે કે આ લુંબો જુંબો ખારેક। આમ જો, ઓહો હો 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 હો, આ રમેશ મહેતા જેવું છે ભાઈ। આમ જો ઓહો હો, અરે વાહ ભાઈ વાહ, આ ખારેક કહેવાય। જો ભાઈ આ વાંકાનેરનું છે ને, મચ્છુ કાંઠો ને મોરબી, મચ્છુ કાંઠો ને મોરબી ને વચમાં વાંકાનેર, ઈ નરપટાધર નીપજે ઈ પાણી હું તો ફેર વાંકાનેરનો માણા બધું કરી દે। જોઈ જો આ કર્યું છે। જો વાંકાનેરના એ ખેડૂતે આ સિદ્ધિ મેળવી છે, તો સિદ્ધિ કેવી મેળવી છે હું આજે તમને બતાવું। ચલો આપણે આ વાડીમાં જઈએ। આપણે હું તમને રાઉન્ડ બતાવું છું। ખારેક આખી રાઉન્ડ ધ ક્લોક છે, બતાવું છું, તમે જુઓ। મિત્રો આવી તમને ખારેક આખી ફરતી તમને મિત્રો આખો બગીચાની અંદરમાં આખું ફરતો તમને ખજૂર ને ખજૂર ભાઈ, વાહ વાહ દોસ્ત વાહ। મિત્રો આવી ખજૂર તમને જે છે ને વાંકાનેરમાં જોવા મળશે। હવે જો હું તમને બતાવું છું આખું। જો આ લુંબો જુંબો આ ખારેક છે મિત્રો। જો આપણે પણ એકાદ ખારેક ખાઈએ। જો વાહ, ખારેક એટલે ખારેક છે ભાઈ। આવો જો આપણે ખારેકના આપણે બગીચામાં આવી ગયા છે મિત્રો। વાંકાનેરથી લગભગ માનો ને કે 4-5 કિલોમીટર દૂર જ આપણે હસનપરના પાટિયાથી તમે જીબીનું જે રહ્યું ત્યાંથી તમે આવો ત્યારે તમને ખાસ આ તમને જોવા મળશે બગીચો। અને ખારેક બહુ સરસ મજાની મીઠી છે। તો આપણે એમના જે જોવે ટ્રેક્ટર હલાવે છે એમને બોલાવીને એમને જ પૂછીએ આપણે કે ખારેક કેવી રીતે વવાય, ક્યાંથી તમે આ બધા રોપા લઈ આવ્યા ને કેટલા વાવ્યા છે, એના વિશે આપણે જાણકારી આપણે લેવાના છીએ આપણે। વાહ, જો બતાવો જો, વાહ વાહ, જો આ રીતે એને રક્ષિત પણ કરે છે। વાહ વાહ વાહ, જો વાહ 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 મિત્રો। વાંકાનેરમાં તમને આ રીતે ખારેક તમને મિત્રો જોવા નહીં મળે। આ ભાટી ટીવી તમને બતાવી રહ્યું છે। જો આ બધે ઢાંકી નાખ્યા। જો વાહ ભાઈ વાહ વાહ, કેમેરામેન વાહ અમારા। જો અમારા કેમેરામેન પણ સરસ મજાનું જો આપણે બતાવી રહ્યા છે। હવે મહિઉદ્દીનભાઈને આપણે વિનંતી કરી કે મહિઉદ્દીનભાઈ થોડી વાર આવો તમે અહીંયા। આપણે જો બધે ખારેક પાકી ગઈ છે। મહિઉદ્દીનભાઈને આપણે પીછાવીને આપણે ખારેક ખાઈ ગયો ભાઈ। હા ઓહો ભાઈ ભાઈ, મહિઉદ્દીનભાઈ ખારેક એટલે ભાઈ ઓહો ખરેખર હાકરનો કટકો જો। એ ભાઈ વાંકાનેરમાં તમે ખરેખર એકવાર તમે આવજો પંચાસર। આ મહિઉદ્દીનભાઈને ને એમના ભાઈને મળજો મિત્રો। ખારેક કેને કહેવાય ને એ અહીંયા જુઓ તમે, આમ જો લુંબો જુંબો, ઓહો આમ તો જો ભાઈ, ઓહો અને હાકર, ઓહો આવો આવો અહીંયા આવો। શું નામ તમારું? મયુરભાઈ। તમારા ભાઈનું નામ? રફીકભાઈ।
ક્યાં ગામ રહ્યો છો? 50 આ તમારો આ જે છે ખારેકનો બગીચો, આ બગીચો કયો ને? બગીચો હા, ક્યાં ઠેકાણે છે? 50 ગામની બાજુમાં હા, કાળીધાર મંદિરે જાતા જ આવે. હે હા, કેટલા રોપાયો તમે ખારેકના? રોપા હે અત્યારે 260 હવે. 260. હા, એટલે કેટલા વર્ષ પહેલા વાવ્યા તમે આ? વાઈને 10 વર્ષ થયા. 10 વર્ષ થયા. હા. તો આ પાક ક્યારે આવે? આ પાક આમ તો ફાલ ચાલુ થઈ જાય શિયાળાથી, હા, આવે ચોમાસા ટાઈમે. અત્યારે એની સીઝન કહેવાય ને? અત્યારે સીઝન. હા, એક રોપામાંથી કેટલા કિલો ખારેક ઉતરતી હશે? આપણે તો હજી સ્ટાર્ટ છે એટલે 50-60 કિલોની આસપાસ ઉતરે છે. હા, બરાબર બરાબર. તો આ રોપા તમે ક્યાં ગામથી લઈ આવ્યા? હા, એ વાત કચ્છમાંથી આવ્યા હતા. તમને પણ તમને વાંકાનેરમાં વાવવાનો તમને કહી દઉં હું, કારણ કે આ વાંકાનેરમાં આવી રીતે થાય ને, આ તો ક્યાં થાય મેન? એ મને કહ્યું પેલા. હાલો ભાઈ, કારખાને જાય ને એને શેઠિયાને હે એને વવડાવી. હા, બરાબર. આ એક રોપો કેટલાનો આવે આમ? હા, અત્યારે કંઈક 100 રૂપિયાનો કેમ કંઈક આવ્યો હતો, ખાસ યાદ નથી. હા, એની વચ્ચે ગેપ ને અંતર કેટલું રાખવું પડે એક રોપા વચ્ચે? આપણે તો આમ 20 ફૂટની લાઈન છે ને. આમ તો જો હે ભાઈ, ખરેખર આ મિત્રો તમે ખરેખર ખારેક તો ભાઈ મને તો બહુ ભાવે છો ભાઈ ખારેક. મયુરભાઈ હું થોડો ખારેક ખાઈ છો ભાઈ ભૂલતા. ઓહો, એ આમ તો જો એ ભાઈ, આ હા હા, કેમેરામેન બતાવો તો ખરા, ખરેખર આમ ફરીને બતાવો એની. ફરો આ એમ ફરો. વાહ ભાઈ વાહ, કેમેરામેન વાહ. શું નામ તમારું? વાહ ઈસુભાઈ, જો અમારા ઈસુભાઈ કેમેરામેન છે અમારા ભાટી ટીવી આજે. વાહ વાહ ઈસુભાઈ વાહ. જો મિત્રો એક ઓલામાં આટલી ખારેક છે ને, તમારે હાકરનો કટકો. ઓહો હો હો. આમ ધ્યાન શું રાખવાનું હોય? આમ તમે આમ ધ્યાન રાખવામાં આમ તો આપણે પ્યોર દેશી જ છે. બીજા કોઈ રાસાયણિક ખાતરના કઈ યુઝ નથી કરતા. પણ નિંદામણ ને સાફ સફાઈની જ ધ્યાન રાખવાનું હોય. ફાલ આવે ત્યારે એનું જે કામ હોય કરવાનું હોય. બરાબર બરાબર. બાકી બીજું તો ટૂંકમાં મહેનત જાજી છે. મહેનત આમાં અત્યારે આનો શું તમને કિલો ભાવ શું આવતો હતો બજારમાં? 100 રૂપિયા રાખ્યા છે. 100 રૂપિયા ભાવ. એટલે કોઈને જોતી હોય તો 100 રૂપિયા મળી જાય. 100 રૂપિયા મળી જાય. મિત્રો 50 એટલે મિત્રો માનો ને કે વાંકાનેરથી તમારે પાદરમાં કહેવાય કે નહીં? 3 કિલોમીટર. મિત્રો ખરેખર તમે એકવાર છે ને, તમે આ મયુદ્દીનભાઈ, તમારા ભાઈ નામ શું? જો રફીકભાઈ છે ને, બહુ આ ખરેખર આના પ્રેમી રફીકભાઈ છે. અને રફીકભાઈ ખરેખર એ પોતે સિરામિક્સમાં કામે જાય છે, બરાબર ને? પણ એનો ઉત્સાહ જે છે ને, એ ખારેક વાવવાનો એનો ઉત્સાહ જે છે ને, એ જબરો છે ભાઈ, તમને કીધું. કારણ કે આ જે છે ને, આપણે હિમાલયમાં ગુલ્ફી કેમ વાવવાનો જે છે એના જેવું કામ છે. કારણ કે આ કચ્છમાં ઉગે છે ભાઈ. પણ રફીકભાઈ ખરેખર અહીંયા ઉગાડી છે. એટલે ખરેખર તમને મને ખૂબ ભાટી ટીવી વતી ખૂબ ખૂબ તમને અભિનંદન પાઠવું છું કે તમે અહીંયા ખારેક આ વાવી છે. હાલો જરાક આપણે આગળ જોઈએ. આવો આવો આવો. ઓહો હો હો. આ કેટલા વાળામાં વાવી છે રફીકભાઈ? વાહ, આટલી મીઠી કેમ છે? આ મીઠા જમીનના હિસાબે. જમીનના હિસાબે. બોલો, જમીનના હિસાબે મીઠાશ છે. આવો આવો. વાહ. બાકી આમ પ્યોર દેશી જ, ઓર્ગેનિક નહીં, પ્યોર દેશી. પ્યોર દેશી ભાઈ, પ્યોર દેશી છે. ઓહો. એ મિત્રો આ ખારેકનું તમે જોવો તો આવજો. ખરેખર વાંકાનેરના મારા દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે મિત્રો તમે ખરેખર એકવાર તમે છે ને આ ભાઈના તમારે આ જીબી નું જે રહ્યું ને હસનભાઈના પાટિયા પાસેથી ત્યાંથી નજીક થાય છે. ઓહો, આમ તો જો લૂંબો જો હે ભાઈ. કેમેરામેન બતાવો બતાવો બતાવો. હા 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 હા. હું તો ખારેક કઈને ધરાઈ જવાનો આજે. ફરતી બતાવો જોઈએ. વાહ. ઓહો હો. આમ જો આમ જો. એ મિત્રો આપણે આ કચ્છના ઓળામાં આવ્યા હોય ને, ખરેખર એવું લાગે. આ હા, અહીંથી નજીક તો બતાવો કેટલી ખારેક. આ લૂંબો ઝૂમો લૂંબો ઝૂમો. આ હા હા. એ મિત્રો આમ તો જો તમે ખારેક કરે. વાહ વાહ. આયા. આ હા, આમ તો જો. વાહ વાહ.
એટલે આમ તો સેમ જે આ બધા આમાં 2 કલરની આવે ને, કેટલી કલરની આવે? હા, બે કલર આવે, પીળી આવે ને લાલ આવે. એટલે આપણે લાલ વાવી છે. લાલ હોય અમુક છોડ છે પીળામાં, હા, બાકી તો જાજો ભાગ લાલ જ છે. બરાબર બરાબર. વાહ, અમારા કેમેરામેન ભાઈ ઉત્સાહી છે ભાઈ. હો, વાહ. જો આ પીળી લાગે છે, આ રહી. એ પીળી છે. જો આ રહી પીળી છે ભાઈ. જો દર્શક મિત્રો, આ પીળી પણ છે. જો પણ આ લાલ મને છે કે વધારે મીઠી હશે કે નહીં એવું? વધારે મીઠી, પીળા. હા, લાલ રહી ની વધારે મીઠી હોય છે. વાહ. અને આમ ઊંચાઈ કેટલી થતી હશે આમાં? આ પાંદડાની કાપવા પડે? હા, cutting જ કરેલું વાંધો હે, નહીં. પાંદડા કાપવા પડે. આ કાપી દેવાનું. આ જો મિત્રો, આ પાંદડા જે છે ને, જો કાંટા આવે એ હોરતું જવું જોઈએ. હે, ઉપર કાંટા આવે ને. હા, આ પાંદડાને ઈ જો ને હોરતું જવું પડે, એટલે છે ને ઈ એને ઊંચાઈ વધતી જાય ને. પછી ફળ આવે. હે, આ વર્ષે અહીંયા જો આ દુઃખ થાય છે ને, હા. પછી આ કાપશું ને પછી આગળ આવું. આ જરાક બતાવજો ભાઈ, આજે સમજાવે છે થોડુંક દૂરથી. હા, આ જો આ કેવી રીતે. આ જે દુઃખ થાય છે ને, હા, બાળકની, હા, એ પછી આ કટિંગ થઈ જાય ને પછી જ આગળથી બીજી દુઃખ કાઢે આવતી સાલ. હે, હા. જો ભાઈ, આ કાપતા જાય ને એમ ઉપરથી પાંદડા વધતા જાય અને પાક પછી આમાં કેટલા વર્ષ સુધી આ એક વૃક્ષ હાલે? આની જિંદગી લાંબી હોય, માણસ જેટલી હોય. માણા જેટલી? ઓહો ભાઈ, માણા જેટલી જિંદગી લાંબી છે બાપા. વાહ ભાઈ, આ તો ક્યારે ખાઈને ધારાઈ જાવ ને ભાઈ. એ ભાઈ, ઘરે આજ જમવાનું બનાવતા ને હો ભાઈ. ઓહો હા હા, એ આમ તો જો ભાઈ, એ ભાઈ મને આ ખારેક ખાતો તો બતાવો તમે. આમ તો જોવું આજે એને ખારેક જ ખાવ. આમ જો કેટલી ખારેક ખાવીએ. દર્શક મિત્રો, આ ખજૂર હોતા ખાવ. હમ, એથી આમાં મજા આવે. હે, એથી આ ફૂલ મીઠા. ખજૂર જેવી. જો આ ખજૂર જેવી ભાઈ, આ બતાવો છે. વાહ, જો આ ખાવ છો ભાઈ, આજે ખરેખર ખજૂર જ તમને લાગે. ઓહો વાહ, દાંત ન હોય તો હાલે. પોચી ભાઈ. આ દાંતની જરૂર જ નહીં આમ. ના ના ના, વાહ. હા, તમે પેલી વાર જોયું. પીળા જે ભરાય, આ કાઢી નાખો. મિત્રો આવો 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 આજ તમે આજે ભાઈ ભારતી ટીવીના દર્શક મિત્રો, તમને આજ ખુશ થઈ જશો કારણ કે વાંકાનેરના પાદરમાં તમને ખજૂર જોવા મળે ખારેક. એ આ પેલો દાખલો જો ભાઈ. આમ જો. આટલા વાર અત્યારે ક્યાં આવી છે? હા, જો જો બતાવો. વાહ. એકેય થળીમાં ફાટેભાઈ જતું ન રહી. ગમે એ થાય. હા. ફૂલ જ મીઠી જોવા મળે. અરે જોરદાર જોરદાર ભાઈ, આમાં કઈ ઘટતું નથી હો ભાઈ. વાહ મિત્રો, આ આખો ઠેઠ સુધી હું તમને બતાવું છું. આ તો આ ખજૂર તો આવી મેં પહેલી વાર ખાઈ હતી હો ભાઈ. વાહ. હા હા હા, મારું આ પડી જાય તો આમ તો વાંધો નથી. આમ તો જો મિત્ર, આમ જો આ તું હવે સાફ કરી નાખશું હમણાં. હે પોચી ગયેલી આવો. હે ભાઈ, જો ઓલો ખારેક લેવા ગયા છે ભાઈ. વાહ. હા, ફેંકી જ દીધો. હે મિત્રો, આ જો આ ખારેક ખાવાની મજા આવે. જો વાહ. જો મિત્રો, મેં તમને આજે આખું તમને ઠેઠ સુધી આખો એનો બગીચો બતાવ્યો છે અને ખરેખર ખૂબ સરસ મજાનો બગીચો છે ભાઈ. અને વાંકાનેરમાં આટલી બધી ખારેક વાવી હોય એ પણ ખૂબ મને જે પેલી છે વાંકાનેરમાં કોઈ વાવી. 85 આમાં હે ભાઈ. હે? રસુલભાઈ પાસે. હમ, એને કેટલાક વાવ્યા છે? ઈ પાછો આપણને આઈડિયો નહીં આમ. હે, આમ જો આ બતાવો છે. વાહ.